દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા એક મહિનામાં રાત્રિના સમયે નાઇટ વોકિંગમાં નીકળતા નાગરિકોના હાથમાંના મોબાઈલ ફોનો ઝૂંટવી 8 જેટલા ચીલ ઝડપના ગુનાઓ કરનાર રીઢા આરોપી સહિત 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએમ ધાકડા નાઓ ટીમના માણસો સાથે ચેઇન સ્નેચિંગના અને ચીલ ઝડપના ગુનાઓ કરતા ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમીદારથી માહિતી મળેલ કે અગાઉ મોબાઈલ ચીલ ઝડપના ગુનામાં પકડાયેલ અને તરસાલી રામનગર ખાતે રહેતા જયંત ઉર્ફે મોનુ વાકોડેનો જુદા જુદા સાગરીત સાથે છેલ્લા કેટલાક દિવસોથી તેના આર્થિક ફાયદા સારો રસ્તે ચાલતા અને વાહન પર જતા નાગરિકોના મોબાઈલ ફોન ઝૂંટવી ચીલ ઝડપના ગુનાઓ કરી રહેલ છે અને હાલમાં આ જયંત ઉર્ફે મોનુએ તેના સાગરીતો સાથે મળી ચીલ ઝડપના ગુનાઓ કરી મેળવેલ મોબાઈલ ફોનો વેચી નાખવાના ફિરાકમાં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ પંચશીલ મેદાનમાં તેઓ પાસેની સફેદ એક્ટિવા સાથે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ માંજલપુર પંચશીલ મેદાનમાં જઈ ખાતરી કરતા મેદાનમાં 2 ઇસમો એક્ટિવા સાથે હાજર હોય બંને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેઓની એક્ટિવા ચાલુ કરી નાસવાની કોશિશ કરતા બંને ઇસમો શંકાસ્પદ જણાતા બંનેને એક્ટિવા સાથે ઘેરી લઈ પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં જયંત ઉર્ફે મોનુ, રમેશભાઈ વાકોડે, મિતેશ કનુભાઈ પાટણવાડિયા। કબજે કરેલ મુદ્દામાલમાં સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹10,000, પોકો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹5,000, વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹5,000 તથા રેડમી કંપનીનો મોબાઈલ 7,000 કિંમત સાથે રિયલમી કંપનીનો મોબાઈલ 10,000, હોન્ડા એક્ટિવા કિંમત ₹75,000।